કેટલાક આદિવાસી વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ બંધ કરવાના સરકારના નિર્ણયથી નારાજગી જોવા મળી રહી છે। તાજેતરમાં સરકારે પરિપત્ર બહાર પાડી નિર્ણય કર્યો કે પોસ્ટ મેટ્રિક બાદ મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નહીં મળે, જેને લઈને આદિવાસી સમાજમાં નારાજગી છે। સમગ્ર મામલે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકારને આદિવાસી વિરોધી ગણાવી અને ચીમકી ઉચ્ચારી કે જો સરકાર નિર્ણય પરત નહીં લે તો ગાંધીનગરમાં મોટું આંદોલન કરવામાં આવશે। हमारा अनुसूचित जनजाति है एसटी विभागना 2010 में मतलब ए लोग स्कॉलरशिप मतलब बंद करी है। तो अमारे मतलब ये केवुं छे कि अमे अमारा मतलब अमे बोज एटले बोज कंडीशन अमारी खराब है। अमे मतलब बोज गरीब है, एम खेतर में काम करीने पप्पा लोग लोनो लईने अमने मतलब स्कॉलरशिप मतलब फीस भरे है। तो सरकार श्री अमने स्कॉलरशिप मळवा पात्र होवुं जोईए, एम सरकारे अमने स्कॉलरशिप पास करीने अपावी जोईए। बस अमारे एज केवुं छे, बीजुं कंई केवुं नथी। आ पोस्ट मेट्रिक शिष्यवृत्तिनी योजना गुजरात सरकारना आदिजाति विकास विभागे हमણાં બંધ કરી છે। ત્યારે 50,000 જેટલા જે આદિવાસી વિસ્તારમાંથી અભ્યાસ કરતા જે મેનેજમેન્ટ કોટામાં અભ્યાસ કરતા અમારા વિદ્યાર્થીઓ છે તે અધવચ્ચે અટકી પડેલા છે। ત્યારે અમે સરકારને કહીએ છીએ, એક બાજુ તમે ફ્રીશિપ કાર્ડ આપ્યા છે, એક બાજુ આજે અડધું વર્ષ થઈ ગયું અને તમે અધવચ્ચે આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના બંધ કરો તો અમે ચલાવવાના નથી। આવનારા દિવસોમાં જો આ પરિપત્ર પાછો સરકાર નહીં ખેંચશે તો અમે ગાંધીનગર ખાતે પણ અમારા વિદ્યાર્થીઓ વાલીઓ સાથે અમે ત્યાં ઉમટીશું અને ખૂબ મોટું આંદોલન આવનારા દિવસોમાં થશે।